નમસ્કાર. હવે અત્યારે તમે જોઈ રહ્યા છો પ્રિન્સભાઈ પટેલ જે દેવપપ્પા આશ્રમ નાસિક થી દવા લાવી અને જે કોઈ બીમાર દર્દીઓ હોય છે એને ગુજરાતના સુરતથી કુરિયરથી બાય હેન્ડ પોસ્ટથી મોકલી અને સમાજની સેવા કરે છે. હવે ખાસ કરીને દેવપપ્પા આશ્રમ જે પહેરેલા કપડા ધોયા વિનાના હોય અને એને નાસિક જાય તો ત્યાં કેવા પ્રકારનો રોગ છે અને આયુર્વેદિક દવાની શું લઈ શકાય એની ગાઈડલાઈનો દેવપપ્પા આશ્રમથી લોકો આપે છે. અને એ દવા જે છે તદ્દન દેશી આયુર્વેદિક દવા છે અને આ અંગે ખાસ કરીને ગુજરાતીઓને ત્યાં ખૂબ જ તકલીફ એટલા માટે પડે છે ત્યાં જે કોઈ બોલે છે એ એક તારું રેગ્યુલર મરાઠી ભાષા છે અને એની ભાષા છે આપણે એનો કોઈ વિરોધ પણ નથી કરાતો. પણ આ અંગે પ્રિન્સભાઈ પટેલ ખાસ કરીને ખૂબ જ ઊંડા ઉતરેલા છે અને એ આપણને તમામ માહિતી ગુજરાતીમાં આપશે. અને જે માહિતી આપે છે એમાં ખાસ કરીને ડાયાબિટીસની જે દવા આપે છે અને એ મરાઠી ભાષામાં ત્યાં બોલતો હોવાથી પૂરી સમજ નથી પડતી અથવા તો સમજ પડે છે તો ત્યારે એવું લાગે છે કે ભાઈ સેટિંગ થઈ જશે, નથી વાંધો પણ ઘેર આવ્યા પછી ભૂલી જવાય છે. તો શ્રી પ્રિન્સભાઈ પટેલ અંગે યોગ્ય ગાઈડલાઈન રહે અને ડાયાબિટીસની દવા અંગે માર્ગદર્શન આપશે. હવે પ્રિન્સભાઈ તમે ડાયાબિટીસ અંગેની જે દવાની ગાઈડલાઈન થોડું ગુજરાતીમાં આપો એવી અમે તમારી પાસે આશા અને અપેક્ષા ખાસ કરીને ગુજરાતી લોકોને જે તકલીફ પડે છે એ માટે તમને અહીંયા બોલાવ્યા છે. તો આ વિશે થોડીક ગુજરાતીમાં સરળ ભાષામાં પબ્લિકને સમજાય, ગુજરાતી પબ્લિકને સમજાય તે રીતે આપો તેવી અમે તમારી પાસે આશા રાખીએ છીએ. નમસ્તે, રામકૃષ્ણ હરી. જે ભાઈ કીધું એમ કે ત્યાં આપણે ગુજરાતના પેશન્ટ ઘણા બધા જાય છે. દેવબાપા માવલીધામ સેવા આશ્રમ જે નાસિક અને ત્રંબકેશ્વરની વચ્ચે છે. તો કોઈ પહેરેલા કપડા લઈ ગયું હોય, ધોયા વગરના લઈ ગયું હોય, કોઈ પોતાનો પેશન્ટનો ફોટો લઈ ગયા હોય અથવા પેશન્ટ ખુદ જાય તો લાઈનમાં બેસી જવાનું છે, કોઈને કાંઈ બોલવાનું નથી. મને શું પ્રોબ્લેમ છે, તમારો વારો આવે એટલે બાપુ તમને જોઈ. અને બાપુ ને આશ્રમ ને એવું બધું એ કયો છો, પણ બાપુએ આયુર્વેદિકમાં MD કરેલું છે. એટલે ખાલી આશ્રમ છે એવું નથી, એ ડોક્ટર છે. અને સુગરની દવા વિશે મને ખાસ કરીને કહેવામાં આવ્યું કે ભાઈ ત્યાંથી અમે દવા તો લઈ આવ્યા પણ સુગરની દવા મને સમજાણું નહીં. તો હું તમને આજે ગુજરાતીમાં સુગરની દવા વિશે સમજાવું કે કેવી રીતના લેવી તે. તો માનો કે ગુજરાતના પેશન્ટ હોય, જે સુરતના હોય તો સુરતના પેશન્ટ હોય એ તો મારી ઘરે આવીને 18 સુરતથી લઈ જશે. પણ સુરત બહારના છે, ગુજરાતની અંદર છે, અથવા તો ઇવન ગુજરાત બહારના પેશન્ટ છે તો એને હું કુરિયરથી દવા પ્રોવાઈડ કરતો રહીશ. અને જો ગુજરાતની અંદર હશે તો 100 રૂપિયા કુરિયરના દવાના ચાર્જ કરતા વધારે થશે. અને કોઈ પણ હશે એ મને એડ્રેસ સેન્ડ કરશે તો એને તુરંત એને વિશ્વાસ આવે એ મને પૈસા સેન્ડ કરી દેશે. તો એને હું તુરંત ટ્રેકિંગ નંબર, તિરુપતિ કુરિયરનો ટ્રેકિંગ નંબર હું એને મોકલી દઈશ કે જેથી કરીને સાંજે 8 કે 9 વાગ્યા પછી સેમ ડે, રવિવાર ન હોવો જોઈએ, એને હું એ ટ્રેક કરી લે ગૂગલમાં જઈને કે ભાઈ મારું કુરિયર થયું કે હકીકત ન થયું. એ રીતે હું ટ્રેકિંગ નંબર જ ઘરે પાર્સલ કરી દઈશ કરવા ટાઈમે. અને રહી વસ્તુ બીજી કે એવું કહે છે કે ભાઈ નથી સમજાતું, તો ત્યાંથી સુગરવાળા માટે એક તો આ ડાયાબિટીસ સિરપ આપવામાં આવે છે, જે આમાં દેવબાપાનો ફોટો હશે અને ડાયાબિટીસ સિરપ લખેલું હશે. આ જે દવા છે 200 ગ્રામ છે અને 250 રૂપિયા છે, એટલે તમને 270 રૂપિયામાં પ્રોવાઈડ થશે. જેમાં પછી એક ચમચી સવાર સાંજ, સવારમાં જમી લીધું, નાસ્તો પાણી જે કંઈ હોય તે કરી લીધું, એના પછી અડધો કલાક પછી 1 ચમચી લેવાની છે. અને સાંજે પણ એવી જ રીતના જેમાં પછી અડધો કલાક કે કલાકે 1 ચમચી આને લેવાની છે. પછી 2 ઉકાળા છે, તો એક આ સિલ્વર કલરના પેકેટની અંદર ઉકાળો આવશે, તો સિલ્વર કલરના પેકેટમાંથી 4 ચમચી દવા લેવાની છે. અને એવી જ રીતના એક બીજો ઉકાળો આવશે આવો ગુણવેલ, મેં તમને ત્યાંથી પણ નાસિકથી આપ્યું છે અને હું તમને કુરિયર કરીશ તો આવી રીતના જ કરીશ. આ વસ્તુ ગુણવેલ એટલે આવી રીતના હોય નાના નાના, અને ત્યાંથી મોટા ટુકડા છે, મેં અહીંથી થોડા સૂકવેલા નાના ટુકડા કરી અને એવી રીતના પ્રોવાઈડ કરીશ. તો આને ક્રશ થાય એટલું કરી નાખજો, મોસ્ટલી ક્રશ કરવાની જરૂર નથી, પણ આમાંથી 4 ચમચી લેવાનું
અને 4 ચમચી આ પેકેટની અંદરથી 1 ગ્લાસ પાણી લેવાનું. 1 ગ્લાસ પાણીનું મોટી તપેલીમાં છે લેવાનું. 1 ગ્લાસ પાણી, અડધું પાણી બળે ત્યાં સુધી પાણીને ઉકળવા દેવાનું ગેસ ઉપર તપેલી ઢાંકી, અને પછી ગાળી અને સવાર સાંજ ભૂખ્યા પેટે એને પી જવાનું છે. પણ ધ્યાન એ રાખવાનું છે કે સવારનો ઉકાળો સવારમાં બનાવવાનો છે અને સાંજનો ઉકાળો સાંજે બનાવવાનો છે. સવારમાં પણ અલગ ઉકાળો બનાવવાનો છે, સાંજે પણ અલગ ઉકાળો બનાવવાનો છે. પછી આ ઉકાળો પીધા પછી કોઈને ઉલટી ઓપકો એવું લાગે તો ઉલટી થાય તો ક્યારેક થવા દેવાની, તો અંદર પિત્ત જે હશે એ પિત્ત જ નીકળી જશે બધું. હા, 2 વખત ઉલટી થાય ત્યાં સુધી વાંધો નથી. પછી એમ લાગે ત્રીજે દિવસે કે 5મે દિવસે પાછી ઉલટી થાય છે હજુ, તો તજનો નાનો એવો ટુકડો ખાંડીને નાખી દેવાનો. અને બેટર છે કે 2 ઉકાળાને ભેગા કરી મિક્સ કરી અને 60 પડીકી બનાવી નાખો. 60 પાર્ટ્સ બનાવો, બરોબર? તો 1 ઉકાળો સવારમાં, 1 પાર્ટ સવારમાં, 1 સાંજે, એમ ઓટોમેટિક 30 દિવસે આ ઉકાળા પૂરા થઈ જશે. અને સુગર વાળા પેશન્ટને પરેજીમાં એટલું રાખવાનું છે, દિવસ ઉગ્યા પહેલા જેમ બને એટલું વધારે પાણી પીવે, તો યુરિનની થેલીની અંદર જે સુગર ભરાણી હોય એ બધી ખાલી થઈ જાય અને સુગર એની કંટ્રોલ રહેશે. તો આ દવાથી કંટ્રોલ 100% રહેશે. અને કોઈ પણને ગુજરાત બહારના પેશન્ટ હોય કે સુરત બહારના હોય તો એને જરૂર પડે તો આ ચેનલમાં નંબર મારો આપેલો છે, છતાં હું તમને કહું છું 8866330600, 883368630600. બરોબર? આવી રીતના નંબર ઉપર વોટ્સઅપ કરી દેજો. તમારું એડ્રેસ, ખાસ કરીને પિનકોડ નંબર, જો તાલુકા લેવલનું કામ હશે તો તાલુકાના લેવલ સુધી પહોંચશે, અને ગામડું હશે તો કુરિયર નહીં જાય તો તમારા તાલુકામાં આવી જશે. અને ઇવન કોઈ બીજા પેશન્ટ પાસે હોય તો અંદરથી કાર્ડ નીકળ્યા હશે, આશ્રમનું લોકેશન સાથે છે, આમાં નંબર છે, અને આ યુટ્યુબ ચેનલ છે, તો આ વિડીયો તમારી સુધી પહોંચે તો આવા કોઈ સુગર વાળા પેશન્ટ હોય તો એને પણ આગળ ફોરવર્ડ કરી શકશો. અને યોગ્ય લાગે તો લાઈક, સબસ્ક્રાઇબ કરજો. અસ્તુ છતાં કંઈ ઘટતું કારવતું હોય તો મને કોમેન્ટ કરી બતાવી શકશો, જેની કરી હું જાણકારી આપી શકીશ. અસ્તુ. રામકૃષ્ણ હરિ. તમે જે ગુજરાતીમાં જે સરળ ભાષામાં તમારો તમામ ગુજરાતીઓ જિંદગી આભાર માનો છું.